જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 5 દ્રવ્યાવસ્થા વાયુ અને પ્રવાહીમાં આપણે છેલ્લે આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 29 થી 31 ભણી ગયા હતા લેક્ચર નંબર 11માં. આજે લેક્ચર નંબર 12માં પ્રશ્ન નંબર 32 થી આગળ વધીએ તો પ્રશ્ન નંબર 12નું વિધાન આ રીતનું છે. પ્રશ્ન નંબર 32નું વિધાન જોઈએ તો પ્રશ્ન નંબર 32 વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન ઉપર તાપમાનની અસર સમજાવો. બોલો. તો પ્રશ્નને જોઈને પહેલાં તો વિચાર આવવો જોઈએ કે હું આમાં શું જવાબ લખીશ. સૌથી પહેલાં આપણે કોઈ પણ પ્રશ્નનો જવાબ ત્યારે જ આવડે જ્યારે પ્રશ્ન જોઈને આપણને એવું થવું જોઈએ કે હું આના ઉપર આ સમજૂતી આપવા માટે કઈ બાબતોની ચર્ચા કરીશ. તો વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન ઉપર તાપમાનની અસર એટલે આપણે એવી એક તો તાપમાન અચળ રાખ્યું હોય અને પછી બે રાશિઓ વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કર્યો હોય. તો બોલો ટી અચળ હોય, એન તો અચળ છે જ બધા નિયમોમાં. તો હવે રહ્યું કોણ? તો પી વર્સિસ 1/v. તો અહીંયા બોયલના નિયમનો સહારો લેવો પડે. જોજો જે અચળ રાખ્યું છે ને એના જ સંદર્ભમાં સમજૂતી અપાય. આપણે જુદા જુદા તાપમાને પ્રયોગો કરીએ, દરેક વખતે પી અને વીના મૂલ્યો નોંધીએ તો એના ઉપરથી એની આદર્શ વર્તણૂક ઉપર શું અસર થાય છે ખબર પડે. તો હવે એનો ટૂંકમાં એનો મતલબ એવો થયો કે આપણે આ સમજૂતી આપવા માટે બોયલના નિયમનો સહારો લેવાનો છે. પણ બોયલના નિયમનો સહારો લઈએ તો બોયલના નિયમમાં આપણે અહીંયા પી વી બરાબર કે સૂત્ર આપ્યું હતું. હું અહીંયા બોલો 0 × પી પણ લખી શકું, 0 × વી પણ લખી શકું. તો અહીંયા બે આલેખો દોરી શકાય. પીવી વિરુદ્ધ પીનો આલેખ દોરાય અથવા પીવી વિરુદ્ધ વીનો આલેખ દોરાય. કયા કયા આલેખો દોરી શકાય? પીવી વિરુદ્ધ પીનો અને પીવી વિરુદ્ધ વીનો. બંને આલેખ સરખા મળશે, બંનેનો કે પણ સરખો મળશે, બરાબર. પણ આપણને ચોપડીમાં આ આલેખ આપ્યો છે એટલે આનો સહારો લઈશું, બરાબર. તો બોલો પહેલું પરિચયમાં શું લખીશું? તો પરિચયમાં લખાય વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન ઉપર તાપમાનની અસર. હવે આના માટે એક વાયુ લેવો પડશે પાછો. તો જો આગળના પ્રશ્નમાં આપણે ભણી ગયા હતા કયા બે વાયુઓ એવા હતા કે જે કોઈ પણ દબાણે, જો અહીંયા તાપમાનની અસર સમજાવી છે એટલે દબાણ પણ ફોકસ. આગળ આપણે દબાણની અસર સમજ્યા હતા, અહીંયા તાપમાનની. તો દબાણ ઉપર એવું લેવાનું કે એ કોઈ પણ પરિસ્થિતિમાં કેવો રહે, તો કાં તો ધન વિચલન જ દર્શાવે કાં તો ઋણ વિચલન દર્શાવે. તો એવા આપણી પાસે બે જ વાયુ હતા, હાઇડ્રોજન અને બોલો કયો બીજો હતો યાદ કરો તો હિલિયમ. પછી તો એ બે કાં તો એ બંને ધન જ દર્શાવતા હતા. પછી બીજો એક વાયુ હતો નાઇટ્રોજન. નાઇટ્રોજન એક માઇક્રો પરિસ્થિતિ માટે શરૂઆતના નીચા દબાણ માટે આદર્શ વાયુની જેમ વર્તતો હતો. બીજો એક પણ વાયુ એવો નહોતો કે જે એક થોડા તાપમાન માટે એટલે કે થોડા દબાણના ગાળા માટે આદર્શ વાયુ તરીકે વર્તી શકે. તો આપણે તાપમાનની આ વસ્તુની સમજૂતી આપવા માટે નાઇટ્રોજન વાયુના પ્રયોગો કરીશું. તો તાપમાનની અસર સમજવા માટે અથવા તો અસર નીચે પ્રમાણે આપણે એવું લખીએ સમજવા માટે કરતાં અસર નીચે પ્રમાણે N2 વાયુ માટે જુદા જુદા તાપમાને પી અને વીના મૂલ્યો નક્કી કરી તે ઉપરથી દોરેલા પીવી વિરુદ્ધ પીના આલેખના આધારે સમજાવી શકાય છે. બોલો મેં તમને
કેવી રીતે પ્રશ્નમાંથી જવાબ કાઢવો એ શીખવાડ્યો, પણ તેમ છતાં જો આવો વિચાર ન આવે તો ખાલી આ પરિચય એકલો યાદ રાખજો, નીચેની થિયરી તમને ઓટોમેટિક આવડી જશે. ખાલી પરિચય. પ્રશ્ન પૂછાય કે વાસ્તવિક વાયુના આદર્શ વર્તણૂકથી વિચલન ઉપર તાપમાનની અસર, તો નાઇટ્રોજન વાયુ માટે જુદા જુદા દબાણે જુદા જુદા તાપમાને કદ અને દબાણના મૂલ્યો નોંધી તે ઉપરથી પીવી વિરુદ્ધ પીના આલેખ દોરના આધારે નીચે પ્રમાણે સમજાવી શકાય છે. તો હવે કશું કરવાનું રહ્યું નથી. હવે સીધું શું કરવાનું રહ્યું? બોલો, આલેખ જ દોરવાનું છે. આ આલેખ નીચે પ્રમાણે છે, બરાબર. આ આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. બોલો, ચલો. તો પહેલો આપણે આલેખ દોરી દઈએ, ધ્યાન અહીંયા રાખજો. બોલો, આ પીવી વિરુદ્ધ પી. હવે અહીંયા આપણે જુદા જુદા 4 તાપમાન લઈશું. જુદા જુદા 4 તાપમાન લઈએ તો જોજો, એ આદર્શ વાયુ હોય તો પીવી વિરુદ્ધ પીનો આલેખ કેવો મળે? આ રીતે સીધી રેખા મળે. આ રીતે સીધી રેખા મળે. બોલો, હવે આપણને એ ખબર છે કે આમાં ઉપરથી નીચેથી ઉપર જઈએ એમ તાપમાન શું થાય? વધે કે ઘટે? યાદ કરો. તો એના માટે પી ચલે છે ટી, પીટી ગા, ટી વધે, પી વધે એમ ટી વધે. તો ઉપર જઈએ એમ પીવીનો ગુણાકાર વધે છે, એનો મતલબ કે પી વધે છે. એનો મતલબ અહીંયા બોલો, આ T1, આ T2, આ T3 અને આ T4. બોલો, આ 4 આલેખ કોના માટે થયા? આદર્શ વાયુ માટે. પણ આપણે હવે અહીંયા દોરવાના છે કોના માટે? નાઇટ્રોજન વાયુ માટે. તો નાઇટ્રોજન વાયુ માટે અહીંયા શું થાય છે? તો ખૂબ જ નીચા તાપમાને એ કેવો હોય છે? તો એનો આ રીતે આલેખ મળે, પછી આમ અને છેલ્લે આમ. બસ આટલું કરવાનું છે તમારે, બરાબર. આ પહેલો આલેખ તો નાઇટ્રોજન વાયુ માટે T1 તાપમાને, આ T2 તાપમાને, આ T3 અને આ T4. આપણે આદર્શ વાયુ માટે T1, T2, T3, 4 નહીં દર્શાવીએ તો ચાલશે, એની બહુ જરૂર નથી. આપણે કોના માટે પ્રયોગ કોનો કર્યો છે? તો ફરીથી પ્રશ્ન શું છે? વાસ્તવિક વાયુના આદર્શ વર્તણૂકની વિચલન ઉપર તાપમાનની અસર સમજાવો. તો એના માટે લખવાનું, વાસ્તવિક વાયુના આદર્શ વર્તણૂકી વિચલન ઉપર તાપમાનની અસર નીચે પ્રમાણે નાઇટ્રોજન વાયુ માટે જુદા જુદા તાપમાને પી અને વીના મૂલ્યો નક્કી કરી તે ઉપરથી બોલો પીવી વિરુદ્ધ પીના આલેખ દ્વારા સમજાવી શકાય છે. આ આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે છે. હવે આલેખ દોરી કાઢ્યો. હવે ધ્યાન રાખજો, આલેખ ઉપરથી શું કહી શકાય? ધ્યાનથી જોજો. તો બીજો મુદ્દો, આ આલેખ ઉપરથી કહી શકાય છે કે, અથવા તો આ આલેખ દર્શાવે છે કે, આલેખ દર્શાવે છે કે, બોલો શું દર્શાવે છે? તો સૌથી નીચેથી શરૂઆત કરીએ. બોલો, નીચા તાપમાને N2 વાયુ એટલે કે વાસ્તવિક વાયુ માટે બોલો મળતા આલેખમાં વક્ર ભાગના ઊંડાણ વધારે છે. આ ઊંડાણ કેવું છે? વધારે. બોલો, Nથી ઓછું ને અહીંયા લગભગ ખૂબ જ ઓછું થઈ ગયું. તો આલેખ દર્શાવે છે કે વાસ્તવિક વાયુ, હવે આપણે એક જ વાક્યમાં બધું લખીશું, વાસ્તવિક કૌંસમાં N2 વાયુ માટે બોલો તાપમાન વધે તેમ, અહીંથી ઉપર જઈએ, આ પહેલો T1, T2, T3, T4 તાપમાન છે. તાપમાન વધે તેમ તેના પીવી વિરુદ્ધ પીના આલેખમાં વક્ર ભાગનું ઊંડાણ ઘટે છે. વક્ર ભાગની ઊંડાઈ ઘટે છે. એટલે હવે શું થયું? એ ઊંડાઈ શું સૂચવે છે? જે દર્શાવે છે કે, ધ્યાન અહીંયા રાખજો. બોલો, નાઇટ્રોજન વાયુ માટે આ આલેખ જેમ અહીંયા મળ્યો છે એવો આ તૂટક રેખા ઉપર મળ્યો હોત તો શું થાત? તો નાઇટ્રોજન વાયુ કઈ રીતે વર્ત્યો હોત? આદર્શ વાયુ તરીકે. તો આ ઊંડાણ ઘટતું જાય છે, જે દર્શાવે છે કે બોલો તાપમાન વધે તેમ વાસ્તવિક કૌંસમાં N2 વાયુનું આદર્શ વર્તણૂકથી બોલો વિચલન ઘટે છે. આ વધારે વિચલિત હતું. આ એનથી ઓછું થયું, બરોબર. આદર્શ વાયુના વર્તણૂક એટલે આદર્શ વર્તણૂકથી વિચલન
ઘટે છે। હવે જો આપણે આ આલેખને હજુ પણ એક ઉપર ઊંચા તાપમાને લઈ જઈએ, આથી એક ચોક્કસ તાપમાને વાસ્તવિક વાયુ બોલો આદર્શ વાયુની જેમ વર્તે છે। આદર્શ વાયુની જેમ વર્તે છે અને આથી બોલો આલેખમાં વક્ર ભાગની ઊંડાઈ શૂન્ય થાય છે અને આલેખ આદર્શ વાયુના આલેખ ઉપર જ મળે છે, પ્રાપ્ત થઈ શકે છે। આપણે અનુમાન કરવાનું છે ભાઈ, બરોબર। એટલે કે આ તાપમાને, એ જે ચોક્કસ તાપમાન છે, એટલે કે આ ચોક્કસ તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે। પૂરું। વાસ્તવિક વાયુ આદર્શ વાયુ તરીકે વર્તે છે, એનો મતલબ કે બોયલના નિયમનું, આ બોયલના નિયમનો આલેખ છે, બોયલના નિયમનું પાલન કરે છે કમ્પ્લીટ। હવે ધ્યાન રાખજો, તો અહીંયા તમારી થિયરી પૂરી થઈ ગઈ। થિયરી વર્તણૂક આપણે તાપમાનની અસર અહીંયા સમજાવી દીધી, આટલામાં જ આવી ગયું ને। આ આલેખ ઉપરથી જ આપણને ખબર પડી, બોલો જેમ જેમ ઉપર ગયા એમ તાપમાન વધ્યું, વક્ર ભાગની ઊંડાઈ ઘટતી ગઈ। એક પરિસ્થિતિ એવી આવી, એક તાપમાન એવું આવ્યું કે આપણને આ જે ઘાટો આલેખ છે એ તૂટક રેખાના આલેખ ઉપર જ મળવા માંડ્યો। એનો મતલબ કે નાઇટ્રોજન વાયુ આદર્શ વાયુની જેમ વર્તવા લાગ્યો કમ્પ્લીટ। એટલે કે આ તાપમાને બોયલના નિયમનું પાલન કરે છે, એટલે કે આદર્શ વાયુ તરીકે વર્તે છે। હવે એક નવી વ્યાખ્યા આવે છે, જે આપણે આ પરિચય ભૂસીને, કાં તો હું એમનામ જ ખાલી ચર્ચા કરી લઉં છું। બોઇલ તાપમાન, જોજો બોઇલ તાપમાનની વ્યાખ્યા આવે છે। તો આ જે ચોક્કસ તાપમાન હતું એને બોઇલ તાપમાન કહેવાય। તો બોલો બોઇલ તાપમાનની વ્યાખ્યા શું થશે? તો જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તતો હોય, જે તાપમાને વાસ્તવિક વાયુ આદર્શ વાયુની જેમ વર્તતો હોય, એટલે કે આદર્શ વર્તણૂક દર્શાવતો હોય, તે તાપમાનને જે તે વાયુનું બોઇલ તાપમાન કહે છે। અહીંયા તમારે બે વાયુઓના બોઇલ તાપમાન યાદ રાખવાના છે। એક નટુનું, તો નટુનું બોઇલ તાપમાન 332 કેલ્વિન છે, જ્યારે હટુનું 108 કેલ્વિન છે। આ યાદ રાખજો ફરીથી। નટુનું કેટલું છે? 332। બે આંકડા યાદ રહેવા છે, 3 તગડામાંથી એક ઓછું, અને 108 તો સંજીવની છે આપણી, બરોબર। એટલે કે આપણા જીવનને રેખા આપનાર 108 એમ્બ્યુલન્સ। તો હાઇડ્રોજન 108 કેલ્વિન, પેલું 332 કેલ્વિન। ઓકે, ચલો એના પછી આથી આખા આ જે વસ્તુ લખી એનું ટૂંકમાં લખાણ લખવું હોય તો શું લખાય? આમ ટૂંકમાં કહી શકાય કે વાસ્તવિક વાયુઓ તેના બોઇલ તાપમાને, હવે જો બોઇલ તાપમાને અને શૂન્ય દબાણે, કારણ કે બે ઓપ્શન જોઈએ। દબાણ તો શૂન્ય થાય, અહીંયા શૂન્ય દબાણે તો બધા જ કેવા છે? આદર્શ વાયુને છેદે છે। તો વાસ્તવિક વાયુઓ તેમના બોઇલ તાપમાને અને શૂન્ય વાતાવરણ દબાણે આદર્શ વાયુની જેમ વર્તે છે, એટલે કે આદર્શ વર્તણૂક દર્શાવે છે। તે સિવાયના તાપમાન અને દબાણ માટે આદર્શ વર્તણૂકથી તે વિચલન દર્શાવે છે। તો 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, વાસ્તવિક વાયુઓ કયા તાપમાન દબાણે આદર્શ વાયુની જેમ વર્તે છે? કયા તાપમાને દબાણે આદર્શ વાયુની જેમ વર્તે છે? બોલો, તો કયા તાપમાને દબાણે આદર્શ વાયુની જેમ વર્તે? તો શૂન્ય દબાણે। શૂન્ય દબાણે તો જો એ આલેખ આપણને ક્યાં મળે છે? અહીંયા જ મળે છે, એટલે કે તૂટક રેખા ઉપર, એટલે શૂન્ય દબાણ તો ફિક્સ થઈ ગયું। પણ તાપમાનમાં કઈ રીતે? તો જો અહીંયા વિચલન હતું, અહીંયા વિચલન હતું, અહીંયા વિચલન હતું, અહીંયા પણ થોડું હતું, પણ આપણે એક એવા તાપમાને પહોંચીએ કે આ રેખા અહીંયા સીધી જ મળી જાય, તો પતી ગયું। તો અહીંયા તમારી આ થિયરી પૂરી થઈ। જોજો હવે તમને એવું લાગશે કે સાહેબ તમે બોર્ડ ઉપર લખો છો આટલામાં પતી જાય છે, અમે અમારા પેમ્પલેટમાં કેટલું બધું થાય છે। તો એનું કારણ એક જ છે કે બોર્ડ ઉપર હું જરૂરી વસ્તુઓ તમને સમજાવવા માટે જરૂરી વસ્તુઓ લખું છું। તમે આ જ વસ્તુઓ થિયરીમાં અહીંયા જોજો, આ બધું જે નથી લખ્યું એ તમારે લખવું પડશે, એટલે આપણી બોર્ડ ઉપરની થિયરી નાની લાગે, ત્યાં થોડું મોટું થાય, બાકી વસ્તુ એના એ જ છે। મેં કશું જ કાપકૂપ કરી નથી, એટલું યાદ રાખજો।
ચલો એના પછી જઈએ આગળ। તેત્રીસમો પ્રશ્ન છે, જો પ્રશ્ન થોડો લાંબો છે પણ લખવો જરૂરી છે। વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન માટે જવાબદાર વાયુના અણુગતિવાદ ના સિદ્ધાંતની બે અગત્યની પૂર્ણ ધારણાઓ જણાવી તેમાં સુધારા વધારા જરૂરી છે, આ બાબત સાબિત કરો। પ્રશ્ન ખાસો લાંબો છે। વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન માટે જવાબદાર વાયુના અણુગતિવાદ સિદ્ધાંતની બે અગત્યની પૂર્વધારણાઓ જણાવો અને તેમાં સુધારા વધારા જરૂરી છે, આ બાબત સાબિત કરો। તો ધ્યાન રાખજો, આપણે આગળના એક લેક્ચરમાં આપણા પેમ્ફલેટનો જ પ્રશ્ન છે, હું જરા એને જોઈ લઉં તો એ છે પ્રશ્ન નંબર 27, વાયુઓના ગતિજ ઉર્જા આણ્વીયવાદની અભિધારણાઓ। એમાં આપણે કશક 2 એવી ટ્રીક આપી હતી, યાદ છે? અને એમાં ક એટલે શું હતું તો કણોનો, વાયુઓ અસંખ્ય કણોના બનેલા હોય છે અને આ કણોનું કદ તેમની વચ્ચે રહેલા ખાલી કદ એટલે કે ખાલી અવકાશની સાપેક્ષે અવગણ્ય હોય છે। આપણે પહેલો મુદ્દો એ ભણી ગયા હતા। બીજો મુદ્દો હતો વાયુના જથ્થામાં સામાન્ય તાપમાને અને દબાણે આકર્ષણ બળ હોતું નથી, બરોબર? આથી તે વિસ્તરણ પામી શકે છે અને પ્રાપ્ત થતા બધા જ અવકાશને રોકે છે। ત્રીજો મુદ્દો હતો એસ ક શ ક કે એ એસ, બરોબર? એટલે ત્રીજો એસ આવ્યો તો વાયુના અણુઓ સીધી રેખામાં ગતિ કરે છે, બરોબર? અને તે પોતાની ગતિ દરમિયાન વાયુપાત્રની દિવાલ અથવા તો અન્ય વાયુના અણુઓ સાથે અથડાય છે ત્યારે ગતિશક્તિની આપલે કરે છે, આથી તેમની ગતિ કેવી થાય છે? અસ્તવ્યસ્ત બને છે। ચલો પછી તો વાયુના કણો સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોવાના કારણે વાયુના કણો ગતિ ન કરતા હોય ત્યારે એટલે કે ચોક્કસ સ્થિર થાય ત્યારે તે નિશ્ચિત આકાર ધારણ કરે છે, પરંતુ આ એક કોન્ટ્રોવર્સી છે, વાયુનો અણુ ક્યારે સ્થિર રહી શકે નહીં કે નિશ્ચિત આકાર ધારણ કરી શકે નહીં, એટલે આપણે નિશ્ચિત આકારને જોઈ શકતા નથી। પછી ફરીથી કે હતો તો વાયુના જથ્થામાં રહેલા વાયુના અણુઓની અથડામણો દરમિયાન જો હવે ત્યાં ગતિશક્તિની આપલે થાય છે, તેમ છતાં કુલ વાયુ પ્રણાલીની ઉર્જા કેવી રહે છે? અચળ। ખાલી પૈસા જ આપણે જેમ ઇન્ડિયાની અંદર પૈસાનો જથ્થો અચળ છે પણ તો એ અમીર બને છે, ગરીબ બને છે। એનું કારણ કે ગરીબો રૂપિયા અમીરોને આપતા જાય છે, એના જેવું છે, કુલ રૂપિયા અચળ છે। ચલો એવી રીતે પાત્રના તળિયે બેસી જવું, બી ફોર બેસી જવું, તો જો અહીંયા એક અણુ અથડાય અને બીજા અણુને અથડાય ત્યારે પોતાની ગતિ ઉર્જા એને આપે તો એની ઉર્જા ઓછી થાય છે, તો ગતિ ઉર્જામાં ઘટાડો થાય છે અને અંતમાં જો આ ગતિ ઉર્જા શૂન્ય થવી જોઈએ અને આવો કણ પાત્રના તળિયે બેસી જવો જોઈએ પણ એ બેસી જતો નથી। કેમ નથી બેસી જતો બોલો? તો એનું કારણ આપણે ભણી ગયા હતા કે સતત અથડામણો દરમિયાન એમની વ્યક્તિગત ગતિ ઉર્જા સતત બદલાયા કરે છે, ક્યારેય શૂન્ય થતી નથી। ચલો એના પછી છેલ્લે હતું સરેરાશ ગતિ ઉર્જા એસ। તો વાયુપાત્રમાં ભરેલા દરેક વાયુના કણોની ગતિ ઉર્જા જુદી જુદી હોય છે, તેથી આપણે ગણતરીમાં તેમની વ્યક્તિગત ઉર્જાને ધ્યાનમાં ન લેતા તેમની સરેરાશ ગતિ ઉર્જાને ધ્યાનમાં લઈએ છીએ। તો આમાંની બે પૂર્વધારણાઓ આ આદર્શ વર્તણૂકથી વિચલન માટે જવાબદાર છે। બોલો કઈ બે પૂર્વધારણાઓ? તો એમાંની પહેલી પૂર્વધારણા છે વાયુના કદની, એટલે પહેલી જ પૂર્વધારણા। પહેલી પૂર્વધારણામાં આપણે એવું કહ્યું હતું કે
વાયુના કણોનું કદ તેમની વચ્ચેના ખાલી અવકાશના કદની સાપેક્ષે અવગણ્ય હોય છે. ધ્યાન રાખજો, અહીંયા લખું છું. પહેલી પૂર્વધારણા હતી, એમાં પૂર્વધારણામાં આપણે એક વિધાન જ લખીએ છીએ. પહેલી પૂર્વધારણા અનુસાર વાયુના જથ્થામાં વાયુના અણુનું કદ તેમની વચ્ચેના અવકાશ એટલે ખાલી જગ્યા, અવકાશ એટલે ખાલી જગ્યા ના કદની સાપેક્ષે અવગણ્ય હોય છે. આ પહેલી પૂર્વધારણા. બીજી પૂર્વધારણા, તો બીજી પૂર્વધારણા કઈ હતી બોલો? ચલો, તો તે દબાણ પેદા કરે છે. ધ્યાન અહીંયા રાખજો, વાયુપાત્રની દિવાલ સાથે તે અથડાય ત્યારે તે દબાણ પેદા કરે છે. અરે સોરી, એ તો આવી ગઈ. બીજી પૂર્વધારણા આપણે તો એમની વચ્ચે આકર્ષણ અપાકર્ષણ બળ હોતું નથી. ધ્યાન રાખજો, આપણે અહીંયા જ કહ્યું છે બીજી પૂર્વધારણામાં, તો સામાન્ય તાપમાને અને દબાણે વાયુના જથ્થાના કણો વચ્ચે આકર્ષણ બળ હોતું નથી, આવું આપણે ત્યાં કહેલું છે. ઓકે, તો અહીંયા ધ્યાન રાખીએ, આપણે લખીએ તો વાયુના જથ્થામાં બરોબર, વાયુના જથ્થામાં વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ હોતું નથી. આ બે પૂર્વધારણાઓ જવાબદાર છે. આપણે જે આદર્શ વાયુ સમીકરણ જે બનાવ્યું પીવી બરાબર એનઆરટી, બરોબર, આનું પાલન કોણ કરે છે? આદર્શ વાયુઓ જ કરે છે. વાસ્તવિક વાયુઓ આનું પાલન કરતા નથી. બરોબર, તો એના માટે જવાબદાર આ બે પરિબળો, આ બે પૂર્વધારણાઓ છે. આપણે આ બે પૂર્વધારણાઓ આદર્શ વાયુ માટે કરેલી છે. આ પૂર્વધારણાઓ વાસ્તવિક વાયુને લાગુ પાડીએ ત્યારે શું થાય? તો આ બે ખોટી સાબિત થાય છે અને એના કારણે વાસ્તવિક વાયુઓ આદર્શ વર્તણૂકથી વિચલન દર્શાવે છે. તો બોલો, હવે આમાં શું સુધારો કરી શકાય? તો જોજો, હવે હું પ્રશ્ન પ્રમાણે જોઉં છું. આ તમને અત્યાર સુધી સમજૂતી આપી, હવે પ્રશ્ન પ્રમાણે જઈએ. તો વાયુ અણુગતિવાદના સિદ્ધાંત એટલે અણુગતિવાદમાં રજૂ કરવામાં આવેલી પૂર્વધારણાઓ પૈકી બે પૂર્વધારણાઓ યોગ્ય ન હોવાથી તેના આધારે આપેલું પીવી બરાબર એનઆરટી સમીકરણ બરાબરનું વાસ્તવિક વાયુઓ, જોજો, યોગ્ય કોના માટે નથી? તો વાસ્તવિક વાયુઓ માટે આ બે પૂર્વધારણાઓ યોગ્ય નથી. આદર્શ વાયુ માટે યોગ્ય જ છે, આદર્શ વાયુ માટે આ યોગ્ય જ છે, પણ વાસ્તવિક વાયુઓ માટે આ બે પૂર્વધારણાઓ યોગ્ય નથી. મેં ચોકડી મારી છે, જોઈ લો. અને તેથી બોલો, વાસ્તવિક વાયુઓ પીવી બરાબર એનઆરટી સમીકરણનું પાલન કરતા નથી, એટલે કે આદર્શ વર્તણૂકથી શું કરે છે? વિચલન દર્શાવે છે. અને આવી બે પૂર્વધારણાઓ નીચે પ્રમાણે છે. તો પરિચયમાં શું લખીશું બોલો? ચલો, પહેલું જ બોલો, પરિચયમાં શું લખીશું? તો પરિચયમાં લખાય વાયુ અણુગતિવાદના સિદ્ધાંતમાં રજૂ કરવામાં આવેલી પૂર્વધારણાઓ કોના માટે રજૂ કરેલી છે? આદર્શ વાયુઓ માટે. બરોબર, આદર્શ વાયુઓ માટે રજૂ કરેલી છે, પરંતુ તે પૂર્વધારણાઓ પૈકી બે પૂર્વધારણાઓ એ વાસ્તવિક વાયુઓ માટે યોગ્ય નથી અને તેથી વાસ્તવિક વાયુઓ આદર્શ વાયુ સમીકરણનું પાલન કરતા નથી. આવી બે પૂર્વધારણાઓ નીચે પ્રમાણે છે. પછી આ બે પૂર્વધારણાઓ લખી દેવાની. ચલો, હવે આપણે પુરવાર કરવાનું છે કે આ બે વાસ્તવિક વાયુઓ માટે કેમ ખોટી છે. ચલો, આદર્શ વાયુ માટે સાચી છે પણ વાસ્તવિક વાયુ માટે કેમ ખોટી છે સાબિત કરવાનું છે. તો એના માટે આપણે એવા ઉદાહરણો આપવાના કે જેથી પુરવાર થાય કે ભાઈ આ પૂર્વધારણા ખોટી છે. તો ધ્યાન રાખજો, સૌથી પહેલાં જો આ બે પૂર્વધારણાઓ સાચી હોત તો વાસ્તવિક વાયુના અણુઓને ઠંડા પાડવાથી કે તેમનું દબાણ વધારવાથી, આપણે પહેલી આની વાત કરીએ છીએ, બોલો, વાસ્તવિક વાયુના અણુઓને દબાણ વધારીએ તો કણો નજીક આવે, એનું પ્રવાહીકરણ થાય ને ઘનીભવન થાય છે. પણ એ પ્રવાહીકરણ થાય છે અને ઘનીભવન થાય છે, જે શું દર્શાવે છે કે એમના જથ્થામાં અણુ વચ્ચે આકર્ષણ બળ હોય છે. જ્યારે આપણે બોલો શું ધારણા કરી છે? આદર્શ વાયુ માટે નથી હોતું, અને આદર્શ વાયુ માટે નથી હોતું એ સાચું છે, પણ વાસ્તવિક વાયુ માટે બળ
આ હોતું નથી એ કાઢીને શું લખવું પડે? હોય છે. અતિ નિર્બળ આકર્ષણ બળ હોય છે. ખબર પડી? તો જો અહીંયા ફરીથી તો જો ઉપરોક્ત પૂર્વધારણા એક, ભાઈ મેં અહીંયા ઊંધી લખી છે, આ પહેલી છે અને આ બીજી છે, એટલે સમજૂતી આ રીતે. તો જો આ પહેલી પૂર્વધારણા સાચી હોત તો શું થાત? તો વાસ્તવિક વાયુઓ ઉપર બાહ્ય દબાણ લગાડીને અથવા એમના તાપમાનમાં ઘટાડો કરીને આપણે એમનું પ્રવાહીકરણ કરી શક્યા ન હોત, પણ આપણે એમનું પ્રવાહીકરણ કરી શકીએ છીએ. એનું જીવતું જાગતું ઉદાહરણ છે આપણું એલપીજી સિલિન્ડર. એલપીજી સિલિન્ડરની અંદર બ્યુટેન વાયુને પ્રવાહીકૃત, એટલે તેનું નામ એલપીજી છે, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ પ્રવાહીકરણ કરેલું છે અને પ્રવાહીકરણ થાય છે જે સૂચવે છે કે એમની વચ્ચે વાસ્તવિક વાયુઓના અણુ વચ્ચે આકર્ષણ બળ હોય છે. બોલો કમ્પ્લીટ. તો હવે બોલો આમાં પૂર્વધારણા એમાં શું સુધારો કરવો જોઈએ? તો પૂર્વધારણા એકમાં એવો સુધારો કરાય કે વાસ્તવિક વાયુના જથ્થામાં જો વાયુના જથ્થાની જગ્યાએ વાસ્તવિક વાયુના જથ્થામાં વાસ્તવિક વાયુના કણો વચ્ચે અતિ નિર્બળ આકર્ષણ બળ હોય છે. કમ્પ્લીટ. ચલો હવે બીજી પૂર્વધારણાની વાત કરીએ. તો જો પહેલી આ બીજી પૂર્વધારણા સાચી હોત તો શું થાત? બોલો હેડો. જો બીજી પૂર્વધારણા સાચી હોત તો ગઈકાલે આપણે એક આલેખ દોર્યો હતો. શેના માટે ખબર છે? કયા પ્રશ્નમાં? મને ખાલી પ્રશ્ન નંબર યાદ કરવો પડશે. હા, પ્રશ્ન નંબર 31માં આદર્શ વર્તણૂકથી વિચલન માટે. તો પી વિરુદ્ધ વીનો આલેખ દોર્યો તો યાદ છે? બોયલના નિયમનો જ પી વિરુદ્ધ વીનો આલેખ. કોના માટે? આવા આલેખ. યાદ આવ્યો? આ કોના માટે હતું? આદર્શ વાયુ માટે, આ વાસ્તવિક વાયુ માટે. બોલો અહીંયા કદનો તફાવત શું થતો હતો? યાદ આવ્યું? યાદ આવ્યું ભાઈ? તો જો વાસ્તવિક વાયુના એટલે વાયુના જથ્થામાં અહીંયા ધ્યાન રાખજો, આપણે વાસ્તવિક વાયુ માટે કરીએ તો વાસ્તવિક વાયુના જથ્થામાં વાયુના અણુનું કદ તેમની વચ્ચેના અવકાશની કદની સાપેક્ષે અવગણ્ય હોત તો પછી આ વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ બંનેના આલેખ એક જ મળે. એટલે કે આ કદનો તફાવત શું હોત? શૂન્ય. પણ એ આલેખ જુદા મળે છે. એનો મતલબ કે વાસ્તવિક વાયુ માટે આ વિધાન ખોટું છે. તો ચલો બીજા મુદ્દામાં લખીશું તે જ પ્રમાણે ઉપરોક્ત પૂર્વધારણા બી સાચી હોય તો નિયત તાપમાને વાસ્તવિક વાયુના કદ વિરુદ્ધ દબાણનો આલેખ સૈદ્ધાંતિક આલેખ અને પ્રાયોગિક આલેખ સમાન હોવા જોઈએ હતા, પરંતુ વાસ્તવમાં આ આલેખ સમાન પ્રાપ્ત થતા નથી. તેમાં વિચલન જોવા મળે છે. પી વિરુદ્ધ વીમાં આ સૈદ્ધાંતિક આલેખ થયો, આ પ્રાયોગિક. જો સૈદ્ધાંતિક એટલે આદર્શ ગણતરી દ્વારા નક્કી કરેલો, વાસ્તવિક એટલે પ્રયોગો દ્વારા નક્કી કરેલો. તો એમાં કદમાં તફાવત મળે છે. બોલો એ કદમાં તફાવત શેના કારણે મળે છે? તો આપણે એનું કદ અવગણ્યું છે એટલે. તો કદ અવગણી શકાય નહીં. બોલો કમ્પ્લીટ. તો બે પૂર્વધારણાઓ ખબર પડી ગઈ. આખો પ્રશ્ન મગજમાં બેસી ગયો. તો અહીંયા તમે આખા પ્રશ્નમાં શું લખશો? તો વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન માટે જવાબદાર વાયુ અણુગતિવાદના સિદ્ધાંતની બે પૂર્વધારણાઓ નીચે પ્રમાણે છે. પહેલી આ લખવાની, પછી બીજી આ લખવાની. હવે એની સમજૂતી આપવાની કે જો પૂર્વધારણા એક સાચી હોત તો વાસ્તવિક વાયુના કણો વચ્ચે આકર્ષણ બળ ન હોય તો ગમે તે એટલે કે તેમની ઉપર બહારથી ગમે એટલું દબાણ આપીને પણ કે તેમનું તાપમાનમાં ઘટાડો કરીને પણ તેમનું પ્રવાહીકરણ કરી શકાતું નથી. પણ આપણે પ્રાયોગિક રીતે વાસ્તવિક વાયુઓનું પ્રવાહીકરણ કરી શકીએ છીએ. દાખલા તરીકે એલપીજી. આટલું જ લખવાનું, પછી ડિટેલમાં જવાની જરૂર નથી. જે સૂચવે છે કે વાસ્તવિક વાયુના જથ્થામાં વાયુના કણો વચ્ચે અતિ નિર્બળ આકર્ષણ બળ હોય છે. એટલે કે પહેલી પૂર્વધારણા ખોટી છે, એમાં સુધારો કરવો જોઈએ. પછી બીજું, જો વાસ્તવિક વાયુના જથ્થામાં વાયુના અણુનું કદ તેમની વચ્ચેના અવકાશના કદની સાપેક્ષે અવગણ્ય હોત તો બોયલના નિયમ અનુસાર પી વિરુદ્ધ વીનો આલેખ જે દોરવામાં આવ્યો છે એ આલેખ આપણને બોલો પ્રાયોગિક રીતે કે સૈદ્ધાંતિક રીતે? સૈદ્ધાંતિક રીતે એટલે કે આદર્શ પરિસ્થિતિ, પ્રાયોગિક એટલે વાસ્તવિક પરિસ્થિતિ. તો એ બંને આલેખ આપણને કેવા મળે? એક સરખા. એમાં કદનો તફાવત જોવા મળે નહીં. પણ અહીંયા આપણને કદનો તફાવત જોવા મળે છે, જે સૂચવે છે કે આ કદ અવગણ્ય હોતા નથી. અહીંયા હોય છે એની જગ્યાએ હોતા નથી. બોલો કમ્પ્લીટ. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 33 પૂરો થયો. હવે 34મો પ્રશ્ન, એ પણ આવી લાંબી થિયરી છે, મસ્ત થિયરી છે, મજાની થિયરી છે. જોઈએ, આપણે બધું શીખવાનું જ છે, કશું છોડવાનું નથી. હું તો એટલું કહીશ તમને.
તો આગળનો પ્રશ્ન નંબર 34, વાસ્તવિક વાયુ સમીકરણ અથવા તો વાન્ડરવાલ્સ સમીકરણ, વાન્ડરવાલ્સ કૌંસમાં વાસ્તવિક વાયુ સમીકરણ તારવું. બોલો આ પ્રશ્નનો જવાબ કઈ રીતે લખીશું? તો જો અડધો પ્રશ્ન તો ઉપરવાળો જ લખવાનો છે. વાસ્તવિક વાયુની આદર્શ વર્તુળથી વિચલન માટે જવાબદાર વાયુ અણુગતિવાદના સિદ્ધાંતની 2 પૂર્વધારણાઓમાં સુધારો વધારો કરવામાં આવે તો તે નીચે પ્રમાણે લખી શકાય છે. જોજો અહીંયા વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી શું હતું? બોલો. વિચલન માટે જવાબદાર વાયુ અણુગતિવાદની 2 પૂર્વધારણાઓમાં સુધારો કરવામાં આવે તો તે નીચે પ્રમાણે દર્શાવી શકાય છે. ચલો, પહેલી પૂર્વધારણા શું લખીશું? તો વાસ્તવિક વાયુઓના જથ્થામાં વાયુના અણુઓ વચ્ચે અતિ નિર્બળ આકર્ષણ બળ હોય છે, પ્રવર્તતું હોય છે. લખી શકાય, અતિ નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તે છે અથવા તો પ્રવર્તતું હોય છે. બીજું, વાસ્તવિક વાયુએ રોકેલા કુલ કદની સાપેક્ષે, જોજો અહીંયા થોડો ફેરફાર કર્યો છે મેં વાક્યમાં. જોજો, એક પાત્ર લઈએ, બોલો આમાં 2 અણુ છે અથવા તો 5 અણુ છે, 6 લઈએ, ચલો આપણે ક્યાં પૈસા ખર્ચવા છે. બોલો, આ પાત્રનું કદ એટલે વાયુના અણુઓ રોકેલું કુલ કદ. હવે આપણે પેલામાં એવું લખ્યું હતું એમની વચ્ચેના અવકાશીય કદની સાપેક્ષે, એટલે કુલ કદને ધ્યાનમાં લઈએ તો એ ચાલે. તો કુલ કદની સાપેક્ષે વાયુના અણુએ રોકેલા કદને, બોલો શું લખું? અવગણી શકાય નહીં. બસ, પેલામાં અવગણી શકાતું હતું, અહીં અવગણી શકાય નહીં. આટલું કર્યા પછી હવે આપણે આ 2નો ઉપયોગ કરવાનો છે. ધ્યાન રાખજો. તો હવે પહેલાંનો ઉપયોગ કરીએ કે અતિ નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તતું હોય. તો ધ્યાન રાખજો, આપણે વાસ્તવિક વાયુ સમીકરણ માટે એક સૂત્ર તારવા જઈ રહ્યા છીએ. આપણી પાસે ઓલરેડી પીવી બરાબર એનઆરટી તો છે જ, પણ એ કોના માટે છે? આદર્શ વાયુ માટે. હવે જો પહેલી પૂર્વધારણાઓના આધારે આ સમીકરણ તારવ્યું હતું તો આદર્શ વાયુ આનું પાલન કરતા હતા, પણ એમાં 2 પૂર્વધારણાઓ સુધારીએ તો એ વાસ્તવિક વાયુને લાગુ પડે. તો એ પ્રમાણે એ પૂર્વધારણા અનુસાર અહીંયા આ પદોમાં પણ સુધારો થશે. તો ધ્યાન અહીંયા રાખજો. હવે ધ્યાન અહીંયા રાખજો. તો સૌથી પહેલાં આપણે પહેલી પૂર્વધારણા લઈએ કે અતિ નિર્બળ આકર્ષણ હોય છે. તો એ આકર્ષણ માટે હું એક આકૃતિ દોરીશ. આપણે આકૃતિ પ્રમાણે જઈએ એટલે એકદમ ઇઝીલી ખબર પડે, લખાણ પણ આવડી જાય. હું અહીંયા 2 અણુની વાત કરું, વાયુપાત્રમાં ભરેલા 2 અણુની. બોલો, આ 2 અણુઓમાં તફાવત શું છે? તો આ અણુ વાયુપાત્રની મધ્યમાં છે, એટલે કે વચ્ચે ગોઠવેલો, જ્યારે આ બાજુ ઉપર ધાર ઉપર છે. બોલો, આ અણુ પોતાના જેવા જ અન્ય અણુઓ વડે ઘેરાયેલો હશે બધી જ દિશામાંથી, ઉપર નીચે ડાબી જમણી બધી જ 14 દિશાઓમાંથી એ એક પોતાના જ જેવા અણુઓ વડે ઘેરાયેલો હોય. અને પોતાના અણુઓ વડે ઘેરાયેલો હોય તો જો સાર્વત્રિક ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર દુનિયાનું કોઈ પણ કણ બીજા કણને આકર્ષે તો આ અહીંયા આકર્ષાતો હોય તો બીજું અણુ અહીંયા હોય તો આ બાજુ પણ આકર્ષાય, તો પરિણામી આકર્ષણ બળ શું થાય? 0. તો બોલો, અહીંયા પરિણામી આકર્ષણ બળ 0 થયું. પણ અહીંયા શું થાય છે? તો જો એ અણુ એની આ વાયુપાત્રની દિવાલ આવી ગઈ એટલે બીજો અણુ થઈ ગયો. આ બાજુ એવો પોતાના જેવો કોઈ અણુ છે નહીં. જોઈ લો,
આ બાજુ, તો એ એક જ દિશામાંથી આકર્ષાયેલો છે. હવે જોજો, આપણે વાયુપાત્રમાં દબાણ, વાયુના દબાણની વ્યાખ્યા શું આપી હતી? વાયુના દબાણની વ્યાખ્યા શું આપી હતી? બોલો. વાયુના દબાણની વ્યાખ્યા શું હતી? તો વાયુપાત્રનું અણુ વાયુના વાયુનો અણુ વાયુપાત્રની દિવાલ ઉપર જે દબાણ લગાડે એ દબાણને શું કહેવાય? વાયુનું દબાણ. તો હવે ધ્યાન રાખજો, મારો હાથ છે ભાઈ, આ થોડું 2 ડાયમેન્શનમાં અઘરું પડશે. મારા હાથને વાયુનો અણુ ગણો. બોલો, એ અહીંયા છે તો એની એટલે કે વચ્ચે છે રૂમની. અત્યારે હાલ એની આજુબાજુ બધા જ આવા હાથ છે, તો એની પરિણામી આકર્ષણ બળ શું થયું? 0. જ્યારે અહીંયા, તો જ્યારે એ અણુ અહીંયાથી આમાં અહીંયા અથડાવા જશે, અથડાશે એટલે દબાણ પેદા કરશે. જ્યારે એ ધ્યાન રાખજો, બહુ માઇક્રો સેકન્ડની વાત છે, જ્યારે એ આ બોર્ડની કે રૂમની દિવાલને અડશે એ વખતે બોલો, એ દિવાલ પછી એના જેવા અણુઓ છે ખરા? ના. તો એના જેવા અણુઓ કઈ બાજુ છે? એની પાછળની તરફ. બોલો, આ અણુ દબાણ ક્યાં લગાવે છે? બોર્ડ અથવા દિવાલ ઉપર. આ પાછળવાળા અણુઓ અથવા તો આ બાજુ એની આ બાજુ રહેલા અણુઓ શું કરે છે? એને પોતાની તરફ ખેંચી રાખે છે. તો હું અહીંથી આમ અથડાવા જતો હોઉં ને તમે મને હાથ પકડીને ખેંચી રાખો, તમે મારો હાથ પકડીને ખેંચી રાખો, તો મારે જે તાકાતથી આ બોર્ડ ઉપર અથડાવવું છે, બોલો, એટલી તાકાતથી હું અથડાઈ શકું ખરો? ના. ખબર પડી ને હું શું કહેવા માગું છું? ખબર પડી? મારે આ બોર્ડને આમ કરીને અથડાવવું છે, પણ તમે પાછળથી પકડી લો છો, તો હું જે તાકાતથી અથડાવા જતો તો એ નહીં અથડાવું. પણ હવે જોજો, તો આપણે જે આ સમીકરણ તાર્યું હતું એમાં આ આકર્ષણ બળ 0 ગણ્યું હતું. એટલે એવું ધાર્યું હતું કે પાછળથી કોઈ પકડી રાખતું નથી, અને અહીંયા જે તાકાતથી અથડાય છે એ જ તાકાત આપણે તેને આદર્શ ગણી. અને ત્યાં નહીં રાખજો, અહીંયા દાખલા તરીકે હું બેરોમીટર જોડ્યું હોય તો આ આકર્ષણ બળ 0 છે એવું ધાર્યું હતું આપણે. કોના માટે? આદર્શ વાયુ માટે. અને એવી પરિસ્થિતિમાં બેરોમીટર જે છે, બરોબર, આ બેરોમીટરના દબાણને જ આપણે પી ગણી લીધું હતું, કારણ કે આ આકર્ષણ બળ 0 ગણ્યું હતું. જોજો, પણ કોના માટે 0 ગણ્યું હતું? આદર્શ માટે. બોલો, વાસ્તવિક માટે એ 0 નથી, એ 0 નથી. તો શું થાય હવે? તો આપણે જે એટલે કે અહીંયા 0 ગણ્યું હતું એટલે પૂરેપૂરું દબાણ આપણે ગણ્યું હતું, પણ હવે અહીંયા પાછું ખેંચાય છે. તો અહીંયા જે દબાણ માપ્યું હતું એ દબાણમાંથી આ આકર્ષણ બળને શું કરવું પડે? બાદ કરવું પડે. તો બોલો, અહીંયા પહેલી પૂર્વધારણાના આધારે આપણે માપિત દબાણમાં ફેરફાર કરી શકીએ. તો ધ્યાન રાખજો, હવે હું બોલું છું એ પ્રમાણે આકૃતિ બોર્ડ ઉપર છે. જો વાસ્તવિક વાયુના અણુ વચ્ચે અતિ નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તતું હોય તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પાત્રની મધ્ય એટલે કે વચ્ચે ગોઠવાયેલા અણુની બધી જ દિશામાં તેના પોતાના જેવા અન્ય અણુ વડે તે ઘેરાયેલો હોય છે. આથી તેના ઉપર બધી જ દિશામાંથી એક સમાન બળ લાગે છે અને પરિણામે તેની ઉપર લાગતું આકર્ષણ બળ 0 થાય છે. પરંતુ પાત્રની દિવાલ પાસે આવેલા અણુ પાત્રની દિવાલથી વિરુદ્ધ બાજુએ પોતાના જેવા અન્ય અણુ વડે ઘેરાયેલો હોય છે. આથી તેની ઉપર લાગતું પરિણામી આકર્ષણ બળ 0 થતું નથી, પરંતુ તેની ઉપર લાગતું પરિણામી બળ તેને પાત્રની દિવાલથી વિરુદ્ધ દિશામાં આકર્ષે છે. એટલે કે એની ઉપર લાગતું પરિણામી બળ એને કઈ દિશામાં ખેંચે છે? આ દિશામાં. હવે આથી બોલો, આવા અણુનું માપિત દબાણ, હવે જોજો, આ અણુ આને અથડાય ત્યારે ઉદ્ભવતા દબાણને એનું માપિત દબાણ પી કહેવાય. તો એ માપિત દબાણ જે છે એ બોલો વાસ્તવમાં કેવું થયું? જે આપણે માપી અત્યાર સુધી એવું ધારતા હતા કે આ આકર્ષણ નથી, તો એ માપિત દબાણ ઓછું થયું, વાસ્તવિક વાયુ માટે ઓછું થયું. કેમ? તો આને પાછું ખેંચ્યું હતું, બરોબર, વાસ્તવિક વાયુ માટે. તો માપિત દબાણ એ વાસ્તવિક દબાણથી કેવું થશે? ઓછું. ઓકે. આદર્શ વાયુ માટે આપણે એને પી ધાર્યો તો અહીંયા બોલો, એ આપણે જે માપીશું એ પી જ થશે, પણ આ લોકોએ પાછો ખેંચી રાખ્યો એટલે એમના વડે લાગતું બળ અહીંયા ઉમેરવું પડશે. તો મારી અહીંયા એક ભૂલ છે, અહીંયા પી પ્લસ આકર્ષણ બળ આવશે. ત્યાં કદાચ બોલવાની કે લખવાની ભૂલ હોઈ શકે, વોટેવર. હવે આથી વાયુનું વાસ્તવિક દબાણ મેળવવા માટે આ માપિત દબાણમાં અણુઓના વચ્ચે પ્રવર્તતા આકર્ષણ બળને શું કરવું પડે? ઉમેરવું પડે. તો માપિત દબાણમાં દિવાલ પાસેના અણુ પર અંદરની તરફથી લાગતા આકર્ષણ બળ જેટલું બળ ઉમેરવું પડે છે. આથી વાન ડર વાલ્સના, હવે જોજો, વાન ડર વાલ્સ નામના વૈજ્ઞાનિકે સૂચવ્યું કે
પાત્રની દિવાલ પાસે અણુ ઉપર લાગતું બળ એ આંતરવાણીય આકર્ષણ બળ એટલે કે પરિણામી આંતરાણવીય આકર્ષણ બળ વાયુની ઘનતા ડીના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પરંતુ જોજો અહીંયા આ જે આકર્ષણ બળ છે એ આકર્ષણ બળ ચલે છે d², ડીના ઘનતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. પરંતુ ડી બરાબર n/v છે, એટલે કે એકમ કદમાં સમાયેલા અણુઓની સંખ્યા છે. તો બોલો આકર્ષણ બરાબર શું લખાય? તો n/v² લખાય. પણ એ આકર્ષણ બળ હવે આ ચલન હતું એને સમતામાં ફેરવીએ તો બોલો આકર્ષણ બળ બરાબર શું લખાય? તો an²/v², જ્યાં એ એટલે વાન ડેર વાલ્સ અચળાંક છે. તો બોલો હવે આ સમીકરણ કોના માટે હતું? કોના માટે હતું? આદર્શ વાયુ માટે. આપણે પહેલી પૂર્વધારણામાં સુધારો કર્યો તો એ દબાણના સંદર્ભમાં, જોજો દબાણના સંદર્ભમાં વાસ્તવિક વાયુ સમીકરણ જણાવો તો એના માટે આપણે અહીંયા પીમાં આટલું ઉમેરવું પડે. જોજો તો પીની જગ્યાએ શું લખવું પડે? p + an²/v², પછી v બરાબર nRT. આ કોના સંદર્ભમાં? ખાલી પહેલી પૂર્વધારણા એટલે કે દબાણના સંદર્ભમાં આપણે ફેરફાર કર્યો. હજુ કદના સંદર્ભમાં બાકી છે. ચલો હવે કદના સંદર્ભમાં જોજો, આ જીનીટનો MCQ છે, ચોપડીમાં નથી આપ્યું. જોજો આવી રીતનો પ્રશ્ન પૂછાય જીનીટમાં કે વાયુના જથ્થામાં અતિ નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તે છે વાસ્તવિક વાયુના, એના સંદર્ભમાં સુધારો કરેલું આદર્શ વાયુ સમીકરણ જણાવો. એના સંદર્ભમાં તો ખાલી આકર્ષણ બળના કારણે કદમાં ફેરફાર થયો અને કદમાં જે સુધારો કરીને આપણે જે સમીકરણ છે આ થયું. ખબર પડી? ચલો એના પછી આવા તો કેટલાય MCQ મળે યાર, ઢગલો. હવે આપણે બીજી પૂર્વધારણામાં સુધારો કરીએ. બોલો બીજી પૂર્વધારણા શું હતી? તો વાસ્તવિક વાયુએ રોકેલા કુલ કદની સાપેક્ષે, અહીંયા ધ્યાન રાખજો, આ એક લીટરનું પાત્ર છે અને એમાં 1 mlનું અણુ છે. અણુનું કદ 1 ml છે, પાત્રનું કદ 1 લીટર છે. અહીંયા ધ્યાનથી જોજો. તો 1 લીટર એટલે 1000 ml, પછી 1 ml, તો 1000 - 1 કરું તો 999 ml. તમે જોજો આપણે દૈનિક જીવનમાં આને અવગણીએ છીએ. દૂધ લેવા ગયા હોય છૂટક દૂધ તો શું એક્ઝેક્ટ 1000 ml લઈને આવીએ છીએ? 999 આવે, 990 આવે, કાં તો 1005 આવે. તો આપણે ત્યાં આવા નિગ્લિજિબલને અવગણીએ છીએ. પણ અહીંયા જો અવગણવા જઈએ તો શું થાય? જોજો બહુ જ મોટો ફરક પડી જાય. ધ્યાન રાખજો, તમારા રૂમની અંદર અત્યારે 10x10નો રૂમ છે, એટલે જે આપણી ટાઇલ્સ છે 2x2 ફૂટની હોય, 2x2 ફૂટની, તો 5 ટાઇલ્સ આમ હોય ને 5 ટાઇલ્સ, એટલે ટોટલ આપણા રૂમમાં 25 ટાઇલ્સ હોય. ધારો કે તમારું પોતાનું કદ 1 ટાઇલ્સ જેટલું છે, તો તમે હવે બાકી કેટલી ટાઇલ્સોમાં ફરી શકશો? તો 24 જ. જો તમારા પોતાના કદને અવગણો તો કેટલામાં ફેરવી શકશો? તો 25. તો જોજો અહીંયા અવગણી શકાતું નથી, એ જ મોટો તકલીફ છે. અવગણો તો 25માં અને અવગણી ના અવગણો તો 24માં. હવે જોજો અહીંયા આ તફાવત નિગ્લિજિબલ લાગે, પણ જ્યારે આપણે વાયુના અણુની વાત કરીએ છીએ અને વાયુપાત્રમાં ભરેલા વાયુના અણુઓની સંખ્યા, આપણે એકલા ઊભા છીએ, આપણે એકલા ઊભા છીએ, આવા 50 વ્યક્તિ આ રૂમમાં ઊભા હોય તો બોલો રૂમ ભરાઈ જાય? એકલા ઊભા હોય એક અણુની વાત કરતા હોય ત્યાં સુધી ચાલે, ભાઈ 25, ચલો 24 ટાઇલ્સ ખાલી પડી છે, એક જ ભરેલી છે ને, પણ 25 જણા ઊભા હોય તો, અને પછી તમને એમ કેમ કે હવે ફરો, તો બોલો તમે તમારી સ્થાન છોડી શકશો ખરા? કારણ કે બધા સ્થાન ભરેલા છે. તો અહીંયા જો એ કદને અવગણીએ તો શું થાય? અવગણીએ તો વાયુપાત્રમાં આ બોલો આ વાયુના કણોને ફરવા માટે કેટલી જગ્યા મળશે? તો 1 લીટર પૂરેપૂરી. પણ વાસ્તવમાં એ 1 લીટર ફરી શકે નહીં, કારણ કે એ જે સ્થાને ઊભો છે એ સ્થાને તો એ ફરી જ ના શકે. એને ફરવું હોય તો બાજુમાં જવું પડે. ખબર પડી? તો અણુ જે જગ્યાએ ઊભો છે એ સિવાયના સ્થાનોમાં વિચરણ કરી શકે. અને વાયુ અણુ ગતિવાદનો સિદ્ધાંત છે, સ્થિરવાદનો નથી. એ જ્યાં ગતિ કરે છે ત્યારે આ બધા નિયમો લાગુ પડે છે, સ્થિર ઊભો હોય ત્યારે લાગુ પડે છે એવું નથી. તો બોલો અહીંયા આપણે આ સુધારો કરીએ તો આપણે જે કદ લઈએ છીએ આ કદ, એ કદમાં શું કરવું પડે? વાયુના અણુનું કદ બાદ કરવું પડે.
કારણ કે વાયુ અણુગતિવાદમાં વાયુને ગતિ કરતો દર્શાવવાનો છે અને ગતિ જે વિસ્તારમાં કરી શકતો હોય એટલું જ કદ ધ્યાનમાં લેવાનું. તો આટલું કદ તો એને રોકી લીધું છે. તો હવે જોજો, ધારો કે વાયુ પાત્રનું કદ 20 લિટર છે, પછી અણુનું કદ બી છે અને અણુની સંખ્યા એ છે, એન છે. તો શું થશે બોલો? આ વાસ્તવિક કદ કેટલું થશે? તો વાસ્તવિક કદ વિચરણ માટે મળતું, એટલે કે ગતિ કરવા માટે મળતું વાસ્તવિક કદ બરાબર શું થાય? વી માઇનસ એન બી થાય, આ બેના ગુણાકાર જેટલું. તો બોલો, હવે હું આના સંદર્ભમાં ખાલી સુધારો કરું તો પી એમના એમ રાખું. બોલો, વી માઇનસ એન બી બરાબર એનઆરટી. તો જોજો, આ આદર્શ વાયુ સમીકરણ છે, આને એ આને બી. તો બોલો, એ શેનું સમીકરણ છે? આવો એમસીક્યુ પૂછાય તો બોલો. તો વાસ્તવિક વાયુના જથ્થામાં વાયુના અણુઓ વચ્ચે અતિ નિર્બળ આકર્ષણ બળ પ્રવર્તે છે એ પૂર્વધારણાને સ્વીકારવામાં આવે ત્યારે લખવામાં આવેલું વાસ્તવિક વાયુ સમીકરણ છે. એવી રીતે આ તો વાસ્તવિક વાયુના અણુએ રોકેલા કુલ કદની સાપેક્ષે વાયુના અણુના કદને અવગણી શકાય નહીં એ પૂર્વધારણાને સ્વીકારવામાં આવે ત્યારે લખેલું વાસ્તવિક વાયુ સમીકરણ છે. હવે આ બંનેનો સમન્વય કરીએ તો આ બંનેનો સમન્વય કરી દઈએ, બે ભેગા કરી દઈએ તો બોલો શું થશે? પી પ્લસ એન સ્ક્વેર અપોન વી સ્ક્વેર બીજા કૌંસમાં વી માઇનસ એન બી બરાબર એનઆરટી. તો આ થઈ ગયું તમારું વાસ્તવિક વાયુ સમીકરણ અથવા વાન ડર વાલ્સ સમીકરણ. આ થઈ ગયું વાસ્તવિક વાયુ સમીકરણ અથવા વાન ડર વાલ્સ સમીકરણ. બરોબર. હવે જોજો, આ સમીકરણનું પાલન વાસ્તવિક વાયુઓ કોઈપણ તાપમાને, કોઈપણ દબાણે, કોઈપણ કદે કરે છે. વાસ્તવિક વાયુઓ આનું પાલન આદર્શ વાયુઓ કોઈપણ તાપમાને, કોઈપણ દબાણે. તો જોજો, બીજો એક એમસીક્યુ મળે કે વાસ્તવિક વાયુઓ નીચેના પૈકી કોઈપણ તાપમાને અને દબાણે નીચેના પૈકી કયા સમીકરણનું પાલન કરશે? તો આનું. જોજો, બીજો પ્રશ્ન, વાસ્તવિક વાયુઓ નિશ્ચિત કદે પરંતુ કોઈપણ દબાણે નીચેના પૈકી કયા સમીકરણનું પાલન કરશે? તો આનું. અને એવી રીતે વાસ્તવિક વાયુઓ નિશ્ચિત દબાણે પરંતુ કોઈપણ કદે કયા સમીકરણનું પાલન કરશે? તો આનું. આ કદ નિશ્ચિત છે. ખબર પડી ગઈ? ભાઈ, એમસીક્યુ શોધવા ના જવાના હોય, એમસીક્યુ એની જાતે મળવા જોઈએ. તમે એવી રીતે વાંચો, એવી રીતે વિચારો કે તમારો જવાબ ખોટો પડે જ નહીં. એમ આપણે થિયરી વખતે જ વિચારી લેવાનું છે. ઓકે, ચલો. તો અહીંયા પ્રશ્ન નંબર 34 પૂરો થયો. ભાઈ, છેલ્લે કોઈ પણ સમીકરણની તારવણી હોય એટલે એના પદો સમજાવી દેવાના, એમાં મારે કંઈ સમજાવવાનું હોય નહીં. તો અહીંયા હું લેક્ચરને વિરામ આપું છું. ઓકે, 48 મિનિટ જેવું લેક્ચર થઈ ગયું છે ઓલરેડી.